ખેડૂત મિત્રો, શું તમે ચણાનું વાવેતર કર્યું છે, જીરાનું વાવેતર કર્યું છે અને એમાં તમને કોઈ ઈડ લાગી જાય છે, અથવા ચણા હુકાય છે, અથવા જીરું હુકાય છે, અથવા કલોજી હુકાતી હોય, તો આપણે એમાં શું કરવું જોઈએ? તાત્કાલિક ધોરણે જો આપણે પગલાં લઈ શકીએ તો એને માટે જે સાયમોક્ઝાનિલ અને મેન્કોઝેબ જે આવે છે, નો બરાબર છે, પંપે તમારે 30 થી 35 ગ્રામ લેખે નાખી દેવાનું છે. બરાબર, ઘાટી અને જાડી દવા છાંટી દેવાની છે. જે આપણે લીલો હુકારો આવતો હોય કે પીળો હુકારો આવતો હોય તો આપણે ચણા છે, ધાણા છે, જીરું છે, વરિયાળી છે, ઈસુબગુલ છે, બરાબર છે, કે કલોજી કરી હોય તો આપણને એમાં સુકારામાં તાત્કાલિક ધોરણે રાહત મળશે. પછી જે ખેડૂત મિત્રોને ચણાના પાકની માલિપા પોપટા બેહવા મળ્યા હોય અને એની અંદર ઈડ આવી ગઈ હોય તો એને માટે તમે જે આપણે નિકાવો આવે છે, નિકાવો પંપે 10 ml લખે આપી દેવાનું છે. કેટલું? 10 ml લખે. આની માલિપા કોરાઝન અને લેમડા સાયલોથ્રીન બે ભયાનક ટેકનિકલ આવશે જે ઈળ ગમે એવી હશે બધી ઈળને ઊભી ફાડી નાખશે અને ગમે દવાની હારે પણ તમે નાખી શકશો. હવે ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ, ચણા અમારે ફાલે આવવા મળ્યા છે, ફાલે આવી ગયા છે, તો ફાલ માટે શું કરવું જોઈએ? તો ફાલ માટે આપણે જે ભલામણ કરીએ છીએ ઘણા સમયથી, ફલમ ગ્રો પંપે 20 થી 25 ml લખી આપી દેવાનું છે અને 2 સ્પ્રે 2 રાઉન્ડ મારી દેવાના છે. ફૂગનાશક દવાની હારે પણ તમે નાખી શકો. માનો કે તમારે ઈળ ન આવી હોય, બરોબર, અને ફાલ બેહારવાનો હોય તો તમે ફલમ ગ્રો અને નોવિનો આ બંનેનો સ્પ્રે આપી શકો છો. એટલે કે ફૂગનાશક પણ થઈ જાય અને ફાલની દવા પણ થઈ જાય. હવે બીજી વખત તમે સ્પ્રે કરો ત્યારે ફૂગ ન લાગેલી હોય તો તમે ફલમ ગ્રો અને નિકાવો આ બંનેનો પણ તમે સ્પ્રે કરી શકો છો. બરોબર, એટલે 10 ml તમારે નિકાવો આપી દેવાનું છે પર પંપે અને 25 ml લખે તમે ફલમ ગ્રો આપી શકો છો. ફલમ ગ્રો તમે કલોજીમાં પણ આપી શકો છો. ધાણા છે, ચણા છે, વરિયાળી છે, ઈસુબગુલ છે, કોઈ પણ શાકભાજી બનાવ્યા હોય તો કોઈ પણ શાકભાજીમાં પણ તમે આપી શકો છો. કોઈ ટેન્શન રાખવાનું નહીં. જેમને લીંબુ બનાવ્યા હોય, સરગવો બનાવ્યો હોય, બરોબર છે, તો એ પણ ખેડૂત મિત્રો નાખી શકે છે. આંબા ઘણા ખેડૂત મિત્રોને હોય છે, આંબા ફૂટતા હોય છે, તો એમાં આંબામાં પણ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો. બરાબર છે. અને હવે વિડીયો જોયો છે તો આપણા વિડીયોને તમને કહું લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે, એટલે આપણે આવા વિડીયો તમને માહિતી મોકલતા રહીએ. રામ રામ ને સીતારામ.